જોગાણી સાહેબ, આ તમે પેપર વાંચી લીધું હોય તો પ્લીઝ કૃપયા કરીને આ છે ને પાણી પી લો. બસ મને પાણી ટાઈમ આપી દે ને તો તબિયત હારામારી રહે. તમે એક કામ કરો ને, આ ટાંકો જ્યારે રાખો પાણીનો, એટલે જ્યારે પાણી પીવું હોય ત્યારે પી લેવાનું. અરે પણ એક ટાંકો ભરીને પી લઉં, ગ્લાસ પીવાનું હોય. અડધી કલાકે પાણી ફરજિયાત માણસે પીવું પડે. એટલે તું મને અડધી કલાકે આપ્યા કર ને સારું છે, પણ ઓફિસમાં કોઈ નથી દેવાવાળું. જો હા, એ વાત એ સાચી છે. પાણી પીવાનું ચાલુ રાખો. ભગવાને આની કરતા આને છે ને PhD કરાયું હતું ને સારું હતું દવાખાનામાં. આ વગર દવાખાને શીખ્યા હજુ આટલું બધું ખબર પડે છે તો મને એમ લાગે છે કે વધારે ખબર પડતી હોત ને તો ઘરમાં અનાજ જ ન આવત, આ કાચું બધું ખવડાવત. આજે એ વાત બરાબર. કઠોળ પછી આ લીલોતરી શાકભાજી એ બપોરે એક ટાઈમ ફરજિયાત હોવું જ જોઈએ. મોર્નિંગ ડાયટિંગ ઉપર PhD કરી રહ્યા લાગો છો. જો ને દેવાંગ, આ સવાર પડે સાંજ પડે ત્યારે પપ્પા છે ને આવા જ ભાષણ આપતા હોય ડાયટના. હું પપ્પા તમે પણ અને- ખાવા પીવાની વાતોમાંથી બહાર આવો. ખાવું પીવું એક જીવન નથી, એના સિવાયનું પણ બીજું જીવન છે. અરે પણ શરીર માટે તો ખાવું પીવું જ જીવન છે ને. જો શરીર સારું રહે તો બધું સુખ આપણને મળશે, પણ શરીર જ સાથ નહીં આપે તો આ બધું ગમે એવું ભૌતિક સુખ હશે કામનું હું. જો દેવાંગ, સુખ શેનાથી મળે? સુખ મનની શાંતિથી. એ તો બધાની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે પપ્પા. સુખ કઈ વસ્તુમાં હશે? આપણું ધારેલું થાય એટલે સુખ. ના ના, સુખને ગોતવા જવાનું નથી પપ્પા. સુખ આપણી આજુબાજુ જે નાની નાની બાબતોમાં ખુશ રહી શકાય, બસ ખુશ રહેવાથી સુખ મળે. હવે કોઈની પાસે કઈ ના હોય, ખુશ હોય તો સુખ મળશે? નહીં મળે. તમારા રસ્તા ઉપર સુતેલો માણસ પણ ખુશ હોઈ શકે ને સુખી હોઈ શકે, પણ જો જોવાની કે એક્સેપ્ટ કરવાની દાનત હોય તો. જોયું આ તમારા જોયું ને તમે, આ તમારા કરતા જ્ઞાન તો તમારા દીકરામાં વધારે છે. આ તમે મને ફાલતુનું જ્ઞાન ન આપો. અરે પણ એનામાં હોય જ ને. જ્યારે હોય ત્યારે બસ બધાના પુસ્તકો જ વાંચતો હોય. એમાં તો ખાલી કંઈક હું ગયો તો એના બેડરૂમમાંથી એના ઓલા ઓશો રજનીશ એનું કંઈક પુસ્તક વાંચતો હતો. છોડો એ બધી વાતો. મારે ઓફિસે જવાનું લેટ થાય છે, હું જઉં છું. અને પછી મારે છે ને આવતીકાલે બહાર જવાનું છે, એટલે મારા કપડાં જે કંઈ પણ હોય એને પેક કરી આપજો. કોણ પેક કરી આપશે? પછી નટખટને કેવું પડશે તારી બેનને. હા તો પછી મીરાને કહી દેજો ને. એમાં શું કહી ગયું, મીરા કરી આપશે. અરે દેવાંગ, આ બધું તો ઠીક, પણ આવડો મોટો થઈ ગયો, પણ મને સપના રાત્રે કેટલા આવે છે ખબર? કે હું તારી જાનમાં આવી, હું તારી વરમાં બની, આ બધું તને ઘોડે ચડાવ્યો. તો તારા લગ્નનું તો વિચાર દીકરા. મમ્મી, આમ કઈ ગાડી કઈ જગ્યાએ જતી હોય ત્યાંથી કઈ જગ્યાએ લાવવી, તમારી અંદર આ ટેલેન્ટ બહુ સરસ મજાનું છે. ગાડી ઓફિસ બાજુ જતી હતી તારી અને હું લગ્ન તરફ લઈ આવી. હા, મતલબ આવું પહેલી વાર નથી બન્યું, હરેક વખતે બન્યા જ કરે છે. આમ જો ઓના આને લગ્ન કરી લે. જો આપણી બે કરતા આપણો દીકરો હોશિયાર છે, સમજ્યા? એટલે એને બધી ખબર હોય કયા ટાઈમે કયું કામ કરવું, કઈ વસ્તુ ક્યારે કરવી, કોને શું કહેવું, બધું જ્ઞાન એને હોય. એટલે આપણે એમ કહેવું કે તું લગ્ન કરી લે એટલે કે તરત તૈયાર તો નહીં થઈ જાય કે ચાલો મમ્મી આપણે જઈએ, હાલો લગ્ન કરવા જઈએ. નહીં થાય. તું તો મનમાં એવું જ વિચારતો હશે ને કે પેલી બાધકડીને વિદાય કરું ને પછી તું લગ્ન કરે એમ. ઓબ્વિયસલી મેં તો તમને પહેલા જ આ વિચાર જણાવ્યો હતો કે પહેલા લગ્ન મીરાના થશે પછી મારા થશે. વાહ, આ બે ભાઈ બહેનનું બોન્ડિંગ કેવું! ભાઈને પૂછીએ તો એવું કે બેનના લગ્ન થાય પછી કરું, બેનને પૂછીએ તો પેલા કે ઘરમાં ભાભી આવી જાય 2-3 વર્ષ રહો એની સાથે, મારા ભત્રીજા રમણ પછી લગ્ન કરું. આ બંનેના ચક્કરમાં મારે પીસવાનું છે. સમજાવો પપ્પા, સમજાવો. મમ્મીનું મગજ ફરી જશે આમને આમ ચિંતા કરી કરીને. જો આમાં છે આપણું કાંઈ હાલતું જ નથી. હા, આપણે હું એમ કેવી મારા મીરાના લગ્ન કરાવવા છે, દેવાંગના કરાવવા છે, હું એમ થઈ જાય બધું કોનું હાલે? ઉપરવાળા ભગવાન. પણ ઈશ્વર પણ એવું કહે છે કે તમે પ્રયત્ન કરો, આ ફળ આપવા માટે હું બેઠો છું. તો આપણે ચોણ જ નહીં જોવરાવીએ તો પછી? આ મામાને જ્યારે લોસ થયો હતો શેર માર્કેટની અંદર ત્યારે મમ્મી શું કહેતા હતા કે બધું વિધિના વિધાનમાં લખેલું હોય છે. હવે ત્યારે જો વિધિના વિધાને લખ્યું હતું તો પછી અત્યારમાં આ વાત કેમ વિસરી ગયા? બેટા દેવાંગ, આમાં તારા મામાની વાત વચ્ચે કેમ આવી? હા, તમારી પાસેથી શીખ્યો છું. ટ્રેનને પાટા પરથી લઈ બીજા પાટા પર ચડાવી દેવાની. ચાલો જો લેટ થાય છે. સારું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરો ને દીકરી બે આપણે હોશિયાર. કેવી મજા આવે નહીં? જોયું તે મારી સાથે રહીશ ને તો કેટલું સારું રહેશે તને. આજે કોલેજ બંક કરી છે, અહીંયા મસ્ત ખુલ્લા વાતાવરણમાં બેસ,
જો એ વાત તો સાચી હો. મજા તો બહુ આવે છે પણ દામિની ઇફ ઘરે ખબર પડી ગઈ ને તો મારું તો આવી બનશે. કેટલી ડરે છે તું? ડરું જ ને. મારા ઘરના લોકો બહુ સ્ટ્રિક્ટ છે. હા મને પ્રેમ બહુ કરે છે પણ એનો અર્થ એવો થોડી છે કે હું ગમે તે કરીશ. કોલેજની ફીસ ભરે છે મારા પપ્પા એટલે ધ્યાન તો રાખવું પડે ને. એ વાત તો સાચી, પણ ખરેખર હવે તો કોલેજ પતવા આવી છે, થોડો સમય છે. પછી લગ્ન થઈ જશે નહીં? હમ તારા લગ્ન થઈ જશે આમ ક્યાં, મારા લગ્ન થઈ જશે આમ ક્યાં, પછી આપણે મળીએ ન મળીએ કોને ખબર. આ ફ્રેન્ડશિપ પણ જબરી છે નહીં, અમુક સમય સુધી રહી પછી બધા અલગ પડી જાય. પણ મારી પાસે એક રસ્તો છે કે આ ફ્રેન્ડશિપને આપણે કન્ટિન્યુ રાખી શકીએ. દામિની રસ્તો તો મારી પાસે પણ છે પણ તું માનીશ? પહેલા હું કહું? પહેલા હું. તું માનવાની તો છે ને, બોલ. એક કામ કરીએ, હું છે ને તારા લગ્ન મારા ભાઈ સાથે કરાવી દઉં એટલે તું મારા ઘરે આવી જાય મારી ભાભી બનીને. પછી આપણે બંને ઓલવેઝ સાથે જ રહીશું અને મારા માટે આપણે એવો છોકરો શોધીશું જે આપણી આજુબાજુમાં જ હોય, મતલબ કે આ શહેરમાં જ રહેતો હોય, પછી આપણે અલગ નહીં થવું પડે. એવું તો હું એ કહી શકું ને. એક કામ કર, હું તારા ભાઈ સાથે લગ્ન કરી લઉં, તું મારા ભાઈ સાથે લગ્ન કરી લે. બુદ્ધિ વગરની. તારા ભાઈને મેં કોઈ દિવસ એવી રીતે વિચાર્યો પણ નથી. હું તો એને ભાઈ કહું છું ના પણ મારા ભાઈને તું ભાઈ નથી કહેતી. હા તો ભાઈ ના કહેતી હોય એનો મતલબ કે લગ્ન કરાવી દેવાના. દામિની કેટલી મજા આવશે, આપણે બંને સાથે રહીશું, બધી વાતો કરીએ એક જ સાથે. આપણે છે ને રાત્રે એક જ બેડરૂમમાં બંને સૂઈ જશું એટલે વાતો કરવા માટે કોઈ ના જ નહીં પાડે. હું શું કહું છું ખબર છે તને? હું તને આ સેમ વસ્તુ જ કહેવાની હતી કે તું મારા ભાઈ સાથે લગ્ન કરી લે ને. નહીં દામિની, તારો ભાઈ એટલો બધો ખાસ નથી લાગતો મને. કમાતો નથી, દેખીતા આપણે એટલો બધો કંઈ સ્માર્ટ નથી એટલે એવું તો હું ન વિચારી શકું. પણ મારો ભાઈ બહુ સારો છે, દેખાવે એકદમ હીરો જેવો છે, જોઈને જ કોઈ છોકરીને મન થઈ જાય લગ્ન કરવાનું. એમ પણ વરને વરની માં જ વખાણે ને. એમ પણ બધાને છે ને પોતાના ભાઈ સારા જ લાગે, રાજકુમાર જેવા. જો તું ખોટું ના લગાડ, હું તો સાચું કહી રહી છું. આપણી બંનેની ફ્રેન્ડશિપ બગડે ને એવું મારે કંઈ નથી કરવું. એક કામ કર ને, આ બધું કેન્સલ જ રાખ, કારણ કે તારો ભાઈ દારૂ પીવે છે, જુગાર રમે છે અને છોકરીઓ બાબતમાં પણ એના વાવડ સારા નથી. મારો ભાઈ કહેતો હોય છે મને. એવું નથી લાગતું કે તું વધારે બોલી રહી છે? દામિની હું સાચું બોલી રહી છું. તારો ભાઈ જેવો છે એવો જ તો એને કહું છું. બાકી મને શું મતલબ કે હું એને કાંઈ કહું? લગ્ન કરીને હું મારી જિંદગી ખરાબ કરવા નથી માંગતી. મારો ભાઈ એટલો ખરાબ નથી કે તારી જિંદગી ખરાબ થઈ જાય. હા તો આપણે સાથે રહેવાની વાત હતી ને એટલે વાત કરી. બાકી આવી રીતે છે ને ખોટું અભિમાન ના કરવું જોઈએ પોતાના રૂપનું. હું અભિમાન નથી કરતી પણ એ ડ્રિંક કરે છે. તું વિચાર ને, સભ્ય ઘરના દીકરાઓ ડ્રિંક કરે તો કેવું લાગે. મારો ભાઈ આટલો સ્માર્ટ છે, આટલો બહાર હરે ફરે છે પણ એવું ક્યારેય નથી કરતો. સમય છે મારા ભાઈનો અત્યારે, જુવાની છે તો માણસ કરે એમાં શું થઈ ગયું? તારો ભાઈ છે ને બુદ્ધિ વગરનો છે, એને ભોંદુ કહેવાય, ભોંદુ. કઈ ખબર નથી પડતી. અચ્છા, એટલે તારી નજરમાં જે લોકો દારૂ પીતા હોય એને સ્માર્ટ કહેવાય, તો એવા સ્માર્ટ અમારે બનવું પણ નથી. બિલકુલ નહીં, એવું નથી કહ્યું મેં. પણ હવે માણસ ક્યારેક પોતાની રીતે મોજ શોખ કરે તો એમાં ખોટું શું છે? એમાં કોઈને આવી રીતે જજ ના કરાય. જો દામિની, ખોટી બહેસ કરીએ છીએ આપણે બંને. છોડ ને, તારે પણ લગ્ન નથી કરવા ને મારે પણ નથી કરવા. પણ મારો ભાઈ છે ખરેખર બહુ સ્માર્ટ, બહુ કમાય છે. તો એના માટે છે ને અમારા જેવી છોકરી શું કામ લઈ જાય છે? આઈ મીન કે જેનો ભાઈ દારૂ પીતો હોય એવી છોકરી સાથે શું કામ લગ્ન કરાવાય? હવે ક્યાં વાત કરું છું તારા લગ્નની? હવે તો હું મારા ભાઈના વખાણ કરું છું. કેટલું કમાય છે, કેટલો સ્માર્ટ છે, કેટલો હોશિયાર છે અને મારા મમ્મી પપ્પાની કેટલી સેવા કરે છે. ખરેખર દીકરો હોવો જોઈએ ને તો આવો જ, અને હું છોકરો પણ મારા માટે આવો જ શોધીશ. પત્યું? થઈ ગયા તારા ભાઈના વખાણ? મારે ઘરે જવું છે. દામિની મારી વાત તો સાંભળ, મેં તો સાચું કહ્યું હતું. સાચું કહું ને તો આ દેવાંગ બહાર ગયો છે, દીકરી એકલી ઘરમાં. મા બાપ પણ કેટલું ધ્યાન રાખે દીકરીનું. એના પપ્પાને કેટલી વખત કહું છું કે મીરા માટે જોણ જુઓ, જોણ જુઓ, પણ એ સમજતા જ નથી. આજે આવે ને એટલે એ વાત કરવી જ છે, ભલે મને ખીજવાય, પણ ક્યાં સુધી દીકરીને, જુવાન દીકરીને ઘરમાં રાખી શકીએ? હલો, હા. અરે પણ માનવા જોવે ને કોઈ, ન માને એ રહેવા જો ને. હવે દેવાંગ જ નથી માનતો જો ને. હા, એની મમ્મી તો ભલે તૈયાર જ છે પણ એ તૈયાર થવો જોઈએ ને કે હમણાં નહીં એમ જ કહે છે. અરે ભાઈ ગમે એટલું સારું ઠેકાણું હોય પણ છોકરો જ રાજી ન હોય તો આપણે શું કરવી લ્યો?
હાલો પછી મળવી લો ને. યા. કોનો ફોન હતો? શું વાત કરતા હતા? દેવાંગની? આપણે પ્રદીપનો ફોન હતો. એ કે એક ઠેકાણું છે. હવે મને એ માણસ જ પસંદ નથી પ્રદીપ, તો એ ઠેકાણાની વાતમાં મારે શું કામ ઇન્ટરેસ્ટ લેવો જોઈએ લ્યો. કયા પ્રદીપની વાત કરો? ઓલા વ્યાજખોરનું કરે છે? હા ભાઈ, હવે એની પાસે કેવા ઠેકાણા હોય, એટલે મને વ્યક્તિ જ પસંદ નથી. ભાઈ કોઈ વિશ્વાસની વાત કરે ને તો સામે વચ્ચે માણસ કેવો છે એ પહેલા જોવું જોઈએ. એ જો વ્યક્તિ સારો હોય ને તો આપણે આગળ વાત વધારે. એટલે તમે ફોનમાં પણ દેવાંગની વાત કરતા હતા, પણ મીરાની વાત તો મેં ક્યારેય સાંભળી જ નથી કે એનું જોણ જોવાનું. મીરા ને પણ મને એમ થાય છે જો દેવાંગ લગ્ન થાય તો એ આ ઘરમાં જ રહે, અને મીરાને આપણે લગ્ન કરીશું તો એ પારકી થઈ જાય, પારકા ઘરે વહી જાય, તો પછી એમને આપણે અહીંયા ઘરમાં રહે તો વાંધો હું? બાપ દીકરી ભલે ને એક અમે હારે રહેવી એમ. મારે છે ને મીરાને હજી લાડ લડાવવા છે. મને સંતોષ જ નથી થતો કે મારી દીકરીને હું એટલા લાડ લડાવું તો મને એમ લાગે કે મને સંતોષ થાય, એવું મનમાં થતું જ નથી. એમ થાય એના લગ્ન જ નથી કરવા. ના મીરાના પપ્પા, આ એ જ વાતને લઈને ચિંતામાં બેઠી છું કે મીરા હવે જુવાન થઈ ગઈ છે, એટલે હવે આપણે લાડકોડ ઓછા કરી આપણી માયા મુકાવી પડે, એના લગ્ન કરાવી દઈએ. તમને ખબર છે આ જમાનો કેવો છે? હાલતા ને ચાલતા આપણે ન્યૂઝ સાંભળીએ છીએ. તારી વાત સાચી છે, બધી તારી વાત સાચી છે. જમાનો ખરાબ જ છે. આપણા ઘર પૂરતો છે ને જમાનો બહુ એટલે બહુ સારો છે. આપણે જો બે દીકરો અને દીકરી બે સંસ્કારી છે અને આપણે બે શાંતિથી બધા રહેવી છે, અને એવું લાગે તો પછી 2 વર્ષ હજી ખમી જ આવી, 2 વર્ષ હું એને લાડ લડાવી લઉં ને મારી દીકરીને, એટલી મને વાલી છે. જો તમે નહીં સમજો. તમને ખબર છે મીરા ભોળી છે પણ મગજની કેટલી સ્ટ્રોંગ છે આમ તો. એટલે આપણે એના જલ્દીથી લગ્ન કરાવી દઈએ ને પછી વાંધો નહીં. હું એમ કહું છું કે તમે એની પણ વાત ચલાવી લો શાંતિ કાકાને ફોન કરીને. શાંતિ કાકાને ના, એની પાસે જોણ હોય અને એની પાસે જે જોણ હોય ને હારા મારા હોય, એમાં કાંઈ ઘટે જ નહીં. એ પાછું બે પાત્રને સરખું હોય ત્યાં જ પાછી વાત અકાવે. નાનો માણસ હોય તો સામે નાના માણસ સારી વાત અકાવે, મોટો માણસ હોય તો મોટો માણસ સારી વાત અકાવે. બધું એને એમ થઈ જાય ને કે આ બેની હું વાત ચલાવું ને તો ક્યાંય વાંધો નહીં આવે ભવિષ્યમાં. તે એવી જગ્યાએ જે વાત અકાવે ને એને તો ઘણા વેહવાળા કર્યા છે, પણ એને જો હું વાત કરું ને તો એમ જો 1 મહિનામાં 2 ભાઈ બહેનનું થઈ જાય. પણ મને અંદરથી હું સ્વાર્થી બની ગયો છું જો મારી દીકરી પ્રત્યે ખાસ. પણ હમણાંથી મને મારા મગજમાં શંકા બહુ થાય છે કે હા મીરા હમણાંથી એની બેનપણી સાથે બહુ ફરે છે, ગમે ત્યારે શોપિંગ કરવા જાય, ગમે ત્યારે મૂવી જોવા જાય. આ તો કેવું કહેવાય? અરે પણ ભલે ને ફરે ને ભલે ને ફરવા જાય. હવે બિચારી કુંવારી છે તો અત્યારે ફરશે નહીં તો એ ક્યારે ફરશે? લગ્ન થાય પછી હું ફરવા જાય તો તું અત્યારે ફરવા જાય તો હું હારી લાગજો. એટલે જે એને શોખ કરવો હોય એ બાપના ઘરે જ હરેક દીકરી છે ને શોખ કરવો હોય ને એ બાપના ઘરે જ કરીએ કે પછી છે ને શોખના નામે મીંડું થઈ જાય. અરે પણ અમારો જમાનો અલગ હતો, આપણો બધાના જમાના અલગ હતા. અને તમે અત્યારના જમાના નથી જોતા કે પોતાની બેનપણી એની બેનપણીને જ હેરાન કરે છે, દગો દે છે અને મારી નખાવે છે. પણ આપણે એક આપણે મીરાને ક્યાં બેનપણી છે? હવે ખાલી એક બેનપણી છે જો એને. એ દામિની. મને દામિનીના લખણ સારા નથી લાગતા. દામિનીના લખણ સારા નથી લાગતા એટલે? હા, મને કોઈ પણ એની બેનપણી પર વિશ્વાસ નથી આવતો. ભલે એક જ બેનપણી છે પણ મને સોરી આ વાત પર હું વિચાર કરીશ ને તો ઘણું બધું બોલી જઈશ. અરે પણ જો આમ તો તારો છે ને પહેલેથી સ્વભાવ છે ને શંકાશીલ જ છે. શંકાશીલનો સવાલ નથી મીરાના પપ્પા. દીકરી જ્યારે જુવાન થાય ને તો એની મમ્મીના મગજમાં કાંઈક ને કાંઈક વિચાર આવતા હોય છે. એટલે મહેરબાની કરીને હાથ જોડું છું, તમે આ દામિની સાથે છુટકારો કરાવો અને મીરાને છે ને જલ્દીથી લગ્ન કરાવીને વિદાય કરી દો. અરે આ તો આપણે એને એમ કર્યું કહેવાય, એક રૂમમાં પૂરી દીધી અને ખાવા પીવાનું ન દીધી એવું આપણે બંધન કર્યું કહેવાય. લ્યો બેનપણીને મળવા નહીં દેવાની અને ક્યાંય ફરવા ફરવાનું છોડાવી દેવાનું, પછી લગ્ન કરીને એને હારે ભેગી કરવાની. એટલે એક એમ જ થયું ને કે એને ખાવા પીવાનું બંધ કરીને આપણે એક રૂમમાં પૂરી દીધી. પણ દીકરીની સાચી મિત્ર તો એની મમ્મી જ હોય છે ને, તો પછી એને મિત્ર રાખવાની જરૂર જ શું છે? એ તું એને થોડી મિત્ર માનશો? તું મિત્ર માનતી હોય ને તો એ લગ્નની નહીં કંઈ વાત જ ન કરે, સમજ્યા? ભલે મારી દીકરી છે ને મારી મિત્ર છે એમ કરીને તું એને ઘરમાં રાખવાની વાત કરી. તું અત્યારે આમ લગ્નની વાત કરીને ઘરમાં વિદાય કરવાની વાત કરીશો અને એમ કહેશો કે મારે એને લગ્ન કરાવવા છે. તો મારે છે ને કામે બહુ છે. હા જો
આ પેલા મહેશભાઈનો ફોન આવ્યો જો. કેમ થયું બેન? શું કેમ થયું? હા, મેં તને વાત કરી હતી મીરાવાળી, એનું હું થયું? વાત જ ના પૂછો. મને અત્યારે એટલો ગુસ્સો આવે છે ને કે મારી સામે અત્યારે મને કોઈ બતાવે ને તો એને મારી નાખું એમ થાય છે. હા, કેમ? એણે બરોબર જવાબ નથી આપ્યો? જવાબની વાત કરે છે તું. એણે જે કહ્યું છે ને હું તને કહીશ ને તો તને ગુસ્સો આવશે. હું કીધું એણે? ખબર નહીં પોતાના મનમાં શું સમજે છે. પોતાને મોટી હિરોઈન સમજતી હશે. અરે તારે મોટા મોટા સપના દેખાડાય ને એને કંઈ મારો ભાઈ તારી બધી ઈચ્છા પૂરી કરશે, જ્યાં ફરવા જવું હોય ત્યાં લઈ જાય, તને હંમેશા સુખી રાખશે, આવું ન કહેવાય? તારું નામ લીધું ને ત્યાં તો એવું બોલી કે તારા ભાઈમાં કાંદો શું કાઢી લેવાનો છે, રખડ્યા કરે છે, આવારા પણ કરે છે. તારો ભાઈ એક નંબરનો હરામી માણસ છે. ઓહો, મને હરામી કહી દીધો તો બેન તે હવે હું વિચાર કર્યો છે? શું વિચાર કર્યો છે એટલે સમજાતું નથી મને કે શું કરું. એને લગ્નની ના પાડી દીધી છે. લગ્નની ના પાડી દીધી છે તો પછી એને મારી જેવી બનાવી દે ને. તારા જેવી બનાવી દઉં એટલે એટલે એમ કે હું તને એક વસ્તુ આપી, એ તમે બે તો બહુ જામે છે તમારે બેને, તો પછી કંઈક પીવાનું હોય ને એમાં નાખી દેવાનું. પછી જો એ નશાની હાલતમાં એટલે તું એને દારૂ પીવડાવવાની વાત કરે છે? હા, હું એને દારૂ પીવડાવવાની વાત કરું છું. શું છે આ બધું? મારા કઈ નહીં. લગ્નની વાત હાલે છે મારી. ના ના, સાંભળતી હતી, બધું સાંભળી લીધું. આ શું છે બધું? કોઈની સાથે છેતરપિંડી કરીને અને તમે એને પીણાની અંદર દારૂ પીવડાવવાની વાત કરો છો? બા તમે છે ને આ બધાથી દૂર રહો. અને ભાઈ એનાથી શું થશે? અરે કદાચ એને હું દારૂ પીવડાવીશ તો એનાથી શું થઈ જવાનું છે? શું થઈ જવાનું છે એમ? અરે કોઈ વ્યક્તિ આવો એકવાર નશો કરે ને પછી એને બીજી વાર થોડીક ઈચ્છા થાય અને પછી એ છે ને વ્યસની બની જાય છે, તો પછી એવી છોકરી સાથે કોણ લગ્ન કરે? હા, અરે વાહ ભાઈ, હા તે તો બહુ સારો આઈડિયા આપ્યો છે. મતલબ કે એને આના જ લીધે ના પાડી હતી ને કે તું દારૂ પીવે છે, રખડ્યા કરે છે. એનો એનો ઘમંડ તારે તોડવો છે. હા, અને ઘમંડ એવો તોડવો છે કે આખી સોસાયટીને ખબર પડે. આ જે કરો છો ને જરાય સારું નથી કરતા. એનો ઘમંડ તોડવો છે, એની સાથે બદલો લેવો છે એમ. અને એમ બદલો લેવાથી એ સીધી રીતે તને હા પાડી દેશે. અરે પ્રેમથી કોઈ આવે ને એને સ્વીકારી લેવાય. આવી રીતે એને નશાબાજ બનાવીને તમે શું લઈ લેવાના હતા? એ ખોટા રવાડે ચડશે ને પછી મારો ભાઈ જ એને ના પાડશે. પછી એમ એની સાથે કોઈ લગ્ન કરવા વાળું નહીં બચે. અરે પણ એના માટે આ બધું કરવું જરૂરી છે? શું ગામમાં બીજી છોકરીઓ જ નથી? એના ઉપર સિક્કો માર્યો છે કે અશોકના લગ્ન એની સાથે જ થાય? બસ કરો ને, ના, મને એ ગમે છે. અને આમાંય તે બીજી છોકરી ક્યાં કોઈ હા પાડે છે? હું 770 છોકરી જોઈએ હોય. મરજી વગર કોઈની સાથે કોઈ સંબંધ ન બંધાય. આ જ વસ્તુ તારી બેન સાથે થાય તો શું થાય? બા તમે જાઓ ને અહીંયાથી. આમાં છે ને તમારે બોલવાની જરૂર નથી. તમે છે ને તમારા ઘરનું કરો ને તોય બહુ છે. એના કરતાં જો કોઈ છોકરી ગમતી હોય, કોઈ પાત્ર ગમતું હોય તો એનું દિલ જીતવા માટે આ તું જે નાટક નખરા કરે છે ને, રખડવાના, દારૂ પીવાના, નહીં કમાવાના, એ છોડીને તું એકદમ સીધો સાદો ભલો અને નોકરી કરતો થઈ જા. પછી જો એ સામેથી આવશે તારી પાસે કે મારી સાથે લગ્ન કરશો. નહીં બહુ માને. કરે. તું ચાલ. જો મેં કીધું એમ જ કરવાનું, બરોબર? અને એવી રીતે કરજે ને કે કોઈને ખબર ન પડે કે કાંઈ થાય નહીં, ઠીક છે. બરોબર? કલર તો બેનો એક જ આવે છે. આ લોકોની વાત અને એનો પ્લાન જરાય મને ગમ્યો નથી. જે કરે છે ખોટું કરે છે. પણ તો હું શું કરું કે એ લોકો આવું કશું ના કરે? શું કરું? યાર દામિની, હા ખબર
ખબર ને હમણાંથી શું થાય છે માથું ફરિયાદ કરે છે બોલ અસર થતો હોય કે નહીં? શેનો ઘરનો જો આપણા શરીર પર છે ને આપણા ઘરે જેવી વાત થતી હોય ને એનો બહુ જ મોટો અસર થાય છે. હવે ઘરે શાંત વાતાવરણ હોય ને તો એ પ્રમાણે આપણું શરીર કામ કરે, અને સ્ટ્રેસફુલ હોય, ઝઘડા ચાલતા હોય, નકરું ટોક ટોક કોઈ કરતું હોય ને તો આપણું શરીર એ પ્રમાણે રહે. મારા ઘરે કોઈ કઈ બોલતું નથી. તારો વેમ છે, મને ખબર છે. તારા મમ્મી બહુ બોલે છે ને. થોડા છે ઓવર પોઝેસિવ મને લઈને. આ બધી બકવાસ કરવા અહીંયા કેફેમાં લાવી છે. ના, વેઈટર કોફી શું કામ? આ જો કોફી નથી પીવી, તને અત્યારે માથું દુખે છે ને તો એક કામ કર, તું કંઈક કોલ્ડ ડ્રિંક પી. હું કોલ્ડ ડ્રિંક મંગાવું છું. બિલકુલ નહીં. જલ્દી કર મારે સૂઈ જવું છે ઘરે જઈને. ચાલ. હા, એટલે જ કહું છું કે તું છે ને કોલ્ડ ડ્રિંક પી, એનાથી તને સારું લાગશે, માઇન્ડ ફ્રેશ થઈ જશે. વેઇટર, આ કોલ્ડ ડ્રિંક લાવો. મેં જે કહ્યું હતું એ કોલ્ડ ડ્રિંક. શું મંગાવે છે મને પૂછીને મંગાવ ભાઈ તું. એક જ ગ્લાસ બંને એકમાં પીવાના છે? બિલકુલ નહીં, આ તો સ્પેશિયલ તારા માટે છે. કેમ તું નહીં પીવે? તને તો ખબર છે ને કે આ કોલ્ડ ડ્રિંક્સ બધું મારા માટે નહીં, હું ના પીવું. તો મારે પણ નથી પીવે. છોડ. અરે શું વાત કરે છે, એમ થોડી ચાલે. જો આ છે ને નવી કોલ્ડ ડ્રિંક આવી છે, એકવાર ટેસ્ટ તો કર. પણ જીતી લીધો છે હો. શું થયું? ઝેર છે આમાં? ના, તને થોડી ઝેર પાઉં. ટ્રાય કર, ટ્રાય કર. લા. કઈ જ નથી. અરે મેં તને કહ્યું ને કે પી. અહીંયા હું પીવડાવું. સાંભળ, પહેલા મારી વાત સાંભળ. જો મેં તને કહ્યું હતું ને કે આ નવી કોલ્ડ ડ્રિંક છે. નવી ઇન ધ સેન્સ કે હું અહીં આવીને તારી પહેલાં ત્યારે મેં જોયું કે મેનુમાં એક નવી વસ્તુ એડ થઈ છે, તો મેં એમને કહ્યું કે મારી ફ્રેન્ડ આવે ને તો એને આ જ આપજો. હવે તો ગટરના પાણીમાંથી બનાવી છે? માથું દુખે છે ને તો એના માટે બેસ્ટ છે, પી લે. આ કે બીજું જીવનમાં શું ચાલે? અંગાર થઈ ગયું છે જીવન તો. જીવનની એવી વાટ લાગી ગઈ છે ને મારી તો. તું મારી વાત ન પૂછ, તારી વાત કર. લાવ ગ્લાસ. કામિની, હમ આ જીવનમાં એકલું રહેવાની કેવી મજા આવે? બહુ જ મજા આવે. હવે તારે જીવનમાં એકલું જ રહેવાનું છે. તો વિચાર. એટલે કે તું મને છોડીને જવાની હોય ને તો હું તારે નહીં જવા દઉં. ના આપણે ના, બંને ફ્રેન્ડ્સ ઓલવેઝ સાથે રહીશું. મારી વાત નથી કરતી હું. આ તો લગ્નની વાત કરું છું. તારે તો રાજકુમાર જોઈએ છે કે નહીં? હવે ભગવાન સ્વર્ગમાંથી એક રાજકુમાર મોકલે ત્યાં સુધી રાહ જોવું પડશે ને. બધી એક સાથે પીજો. પીજા પીજા. આ બીજી મગાવ. કેવું લાગે છે? આમ જોવા જઈએ તો થોડા નબળી નથી. આપું? દામિની, હમ હું વિચારું છું કે હું ભાગી જાઉં. કોની સાથે? એકલા ઘર મૂકીને બિંદાસ લાઈફ જીવવા માટે. સાચવીને જોજે હા, હજુ ઘરે જવાનું છે. ઘરે તું મૂકી જઈશ ને? ના, તારા માટે હું કેબ કરી દઉં છું ને. મૂકી જા ને. આપણે બંને ફ્રેન્ડ્સ ગાડીમાં જઈશું, લાંબા હાથ કરીને ટાઇટેનિક વાળું ફીલિંગ લઈશ. હાલે પી લે. હા પી લે. તું નહીં પીવે? ના. થોડી મારા સાથે પી. બહુ જ મસ્ત. તું પી. હા, તું મારી ફ્રેન્ડ છો, તું મારી પાક્કી ફ્રેન્ડ છો. બીજું પી જા. પી. મોટે માંડ. ખોલી દો.
હા તું મને શું સમજે છે દેખાતું નથી. દેખાય છે. ચૂપ રહે. વાહ, અશોકને કેમ કઈ ખબર ન હું કહું થોડાક પૈસા આપો. અશોક હા, જ્યારે જ્યારે તું મારી પાસે આવ્યો છે ને, ખાલી ને ખાલી પૈસા માટે આવ્યો છે, કારણ કે તને દારૂ પીવો છે. પણ એના કરતાં બેટા તું મોટો થઈ ગયો, તારા પગ પર ઊભો રહેતો હોય તો, નોકરી ધંધો કરતો હોય તો તને ખબર છે એ કરવાથી તને તારી મનપસંદની છોકરી મળશે, તારું જીવન સુધરી જશે. આ લોકો જે તારી બધી ખરાબ વાતો કરે છે ને, બધાય તને માનપાન આપતા થઈ જશે. કોઈ મારી ખરાબ વાતો નથી કરતું. મને કોઈ દી મારા મોઢે કોઈ કાંઈ નથી કીધું. ખાલી તમે એક જ એવા છો કે મારી ખરાબ વાતો કરો છો. બેટા સામે ચાલીને સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? વાહે વાતો કરે, મોઢે તો કોઈ ન કહે તને, પણ અમે બધું સાંભળીએ છીએ. તો મારી વાત સાંભળો, ખોટી મગજ મારી સન્માન નથી કરવી. તમને ખબર છે ને કે મગજ મારી છે ને મને મજા ન આવે કરવાની. અને મને ગમે છે એમ આ તું મારું લોહી બળી જાય છે તને આવો જુવાન છોકરો, આ ગામના બધાય જુવાન છોકરાઓ કેવું મજાનું કમાય, ઘર બાંધીને બેહી ગયા, કેટલાય તો એક એક છોકરાને બાપ થઈ ગયા, અને બટા તું હજી આમ દારૂ પી પીને રખડે કમાઈને મારો જીવ નહીં બળતો હોય? તો મારે ઈ તો એક એક બબે છોકરાને બાપ બન્યા છે. મારે તો ડઝન છોકરાને બાપ બનવું છે. બરોબર? એને માટે તારે આ બધાય કાળા ધંધા, તારા ખરાબ ધંધા ને કુટેવો તારી છોડવી પડે, વ્યસનો છોડવા પડે. એ વ્યસન તો નથી છૂટે એમ, કારણ કે ઈ છે ને લોહીમાં ભળી ગયું છે. હા તો સમજ્યા? કોઈ છોકરી એ નહીં દઈ તને. કોઈ માવતર ન વિચારે કે એની છોકરી કસાય વાડે જાય. હવે જોવો ને, થોડાક દિવસ ખાલી વાટ જોવો. આમ જો એક નંબર છોકરી આવવાની છે. કોઈ નહીં આવે બેટા, કોઈ નહીં આવે. તું સપના જોયા કર, અને એ એક નંબર છોકરી લાવવા માટે પહેલા તારે એક નંબર થવું પડે. હું તો એક નંબર જોઉં જ, પણ જોવાની નજર બધાયની અલગ અલગ છે. સમજ્યા? બાકી એક દાખલો આપો, હે તો આંબો હોય ને ત્યાં કેરી જ આવે. હું બરોબર? એ જ કહું તો હું કામ તું બાવળ થાસ? આંબો થાને કે તો કેરી જેવા મીઠા ફળ મળે તને. તો એક બીજી એક વાત કરું કે પાકલ કેરી હોય એ ગળી જ લાગે, પણ ઓલી નાની ખાખટી આવે એ ખાટી હોય ને. તો માણા આમાં એવું હોય. સમજ્યા? આમ જો કોક સારું હોય, કોક નો સારું હોય, એટલે બધું હાયલા કરે. અને આજ તો છે ને થોડુંક અધૂરું રહી ગયું. સમજ્યા? હું નકર છે ને એક ક્વાર્ટર આખું પી જાઉં, પણ એક મારો ભાઈબંધ આવ્યો હતો, ઓલો સતીયો રહ્યો ને, એ કે એક પેક પાને, તે એને એક પેક પાયું કે એ દોડવા મળ્યો. એક પેક એ દોડવા મળ્યો ને હું ધીમો પડી ગયો. આવું કેમ થાતું? એનું કારણ છે બેટા, તારા લોહીના કણ કણમાં હવે દારૂ ફેરવાઈ ગયો છે. અને હું એમ કહું તો આટલી બધી ડાઈ વાતો કરે છે, તો હવે ડાયા વિચાર કર ને બેટા, તો તારું મારું ઘરનું બધાયનું ભલું થાય. ભલું જ કરવું છે. સમજ્યા? પણ ભલું તમે નથી થવા દેતા. એક માં થઈને બધે મારી હાવ આડા અવળી વાત કરો છો. તમને જરી કઈ વિચાર નથી આવતો? ગામને નથી દેખાતું બેટા? ગામ આંધળું છે, બેરું છે, એને દેખાય છે ને બધું સંભળાય છે. હું તો ક્યાંય મારા ઘરમાંથી બહાર જતી નથી, અને કોઈમાં પોતાના દીકરાનું ઉતરતું બોલે બેટા, પણ બધા એને બધું દેખાય જ છે. ઈ હોય. હવે અમે પ્લાન છે ને પ્લાન બનાવ્યો તો એ તો તમે એક દી સાંભળી જ ગયા હતા. એ કામ થઈ ગયું હોય છે. અને આમ જુઓ, ટકોરા જેવી મારી વહુ આવવાની છે. ધોળે ધોળે. તું જે કરે ને એમાં ભગવાન રાજી ન હોય બેટા.
આપણે સારા હોઈએ ને તો ભગવાન આપણું નસીબ ભલે ખરાબ લખાયું હોય ને તોય સારું કરી દે, પણ એના માટે સારા કર્મો કરવા પડે. આ રીતે ન થાય દીકરા, હજી સમજતું? હું ક્યાં કોઈનું ખૂન કરી નાખ્યું છું? હે, હું કોઈને મારી નાખું છું? શું કામ તમે આવું બોલો છો? હે, તારા લખણ ખરાબ છે. કોઈના માટે ખરાબ વિચાર કરવા, ખરાબ કરવું એ સૌથી ખરાબમાં ખરાબ છે બેટા. ઈ હોય હું શું કહું, મને પૈસા આપજો ને પછી મને ઉઠાડજો, બરોબર? હું અહીંયા ઊતો એ ભગવાન, મચ્છર આવે તો ઉડાડજો. મમ્મી, ઓ મમ્મી, મમ્મી, મીરા ક્યાં ગઈ હતી અને કેટલી રાહ જોઉં છું? ચિંતા થાય છે તારી? કેટલા વાગ્યા જો તો ખરી ઘડિયાળમાં. આમાં દામિનીનો નંબર નથી દેખાતો, કાઢો. મીરા તે દારૂ પીધો? ગંદી ગંદી વાસ આવે તારા મોઢામાંથી. ફોન લગાડો ને દામિનીને. દામિનીને? દેવાંગ, દેવાંગ, મીરા તે દારૂ પીધો? હા, તે દારૂ પીધો? અરે કરો છો યાર? દેવાંગ, મીરા દારૂ પીને આવે છે આટલા વાગે. શું? જો ને મીરા. જય મમ્મી, શુંમાં ક્યારે આવું થયું નથી. અચાનક મીરા ક્યાં ગઈ હતી તું? મીરા, મીરા અરે ભાઈ સવાલ પૂછે છે ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી તું? ફોન આપો. દામિનીને ફોન કરવાનું કહે છે. પણ તારે એને શું કામ ફોન કર્યો? શું ક્યાં કામ? ગઈ હતી તું અને ક્યાંથી આવી છે મને વાત કરીશ? હા, તું કેટલો નસો બધો દારૂ પીને આવી છે તું? દારૂ પીઉં છું. શું? મીરા, કોણે દારૂ પીધો છે? દારૂ નથી તું પીધો. કોને રમાડે છે? તારા ભાઈને રમાડીશ તું? મને ખબર છે કે આ દારૂની સ્મેલ આવી રહી છે ને દારૂ પીને તું આવી છે ઘરમાં. તારા સમ દારૂ નથી પીધો. સમ ખોટા નહીં ખાને. દેખાઈ રહ્યું છે કે શું કરીને આવી છે. મીરા, તને જરાય શરમ ના આવી કે સોસાયટીના લોકો જોશે તને આવી હાલતમાં તો શું વિચાર કરશે? નથી પીધો દારૂ ભાઈ. કેટલી વાર કહેવાનું? તો પછી આ લથડિયા શાની ખાય છે? હે? મને ઊંઘ આવે છે. ચૂપ રહે. તું દામિની સાથે ગઈ હતી ને? મમ્મી, આજ પછી મને મમ્મી ન કહેતી. શું મમ્મી કેવા રવાડે ચડી ગઈ છે મીરા? નારાજ નહીં થવાનું મમ્મી. દારૂ નથી પીધો. નથી પીધો ને? મીરા, ચાલ, તે દારૂ નથી પીધો. ઉઠ, ઊભી થા. ચાલ, મીરાને મૂક. ચાલ, મીરાને મૂકી. ચાલ રૂમમાં ચાલ. દેવાંગ, સુઈ જા ચાલ. મીક, શું હતું આ બધું મને કહેશો? મને બધી ખબર હોત ને તો હું કહી જ દેત. આ છોકરી દામિનીને ફોન કરવાનું કહેતી હતી એટલે નક્કી દામિની સાથે જ ગઈ છે ને. આ બધું દામિનીના જ કામ છે. કોની સાથે ગઈ હતી ને ક્યાં ગઈ હતી ને? ફોન આપો. સુઈ જા તું. ક્યાં ગઈ હતી, કોની સાથે ગઈ હતી ને એની તપાસ તો હું કરી લઈશ મમ્મી. પણ આ આવી રીતના ઘરમાં આવે છે અને છતાંય તે તમને ક્યારેય જાણ નથી થઈ મમ્મી? દેવાંગ, તારા પપ્પાને કેટલા વખતથી નાક વાળી વાળીને કીધું છે કે મીરાને પરણાવી દો, પરણાવી દો. દામિની સાથે ફરવાનું હરવાનું બંધ કરાવો. લાગે છે કે આને જરા વધારે પડતો ચડી ગયો છે. અને લીંબુનું પાણી પાવ જાવ તો ઉતરે કંઈક. દેવાંગ, પ્લીઝ તું પણ હવે શું કરી શકીએ? પીને આવી છે ઘરમાં. જે થવાનું હતું એ થઈ ગયું છે. આવી રીતે બેસીને ઉધણા રડવાથી કઈ થવાનું નથી. હા, થઈ ગયું છે ને, હવે એને બદલવાનો વિચાર કરો. કેવી રીતે કરું બેટા?
સમય વીતતો જાય છે અને આ છોકરી દારૂના હાથમાંથી નીકળી ગઈ છે. હવે ચિંતા કરવાથી કઈ નહીં થાય. મમ્મી ચૂપ રે હવે. ફોન જોઈ છે મારે મારો. મમ્મી ફોન આપો. ના 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 એ થોડો બંધ રહે યાર. એક વ્યક્તિ ન આવે એની માટે પ્રોગ્રામ થોડો બંધ રહે. અરે એ પ્રોગ્રામમાં જ મજા છે. સમજો બધા હારે હોય, મિત્ર મંડળ બધું હારે હોય અને આપણે ક્યાંક ફરવા ગયા હોય અને એ જે મજા છે ને એ આપણે કરોડ રૂપિયા કોઈને દેવી ને એમાં એ મજા નથી. એટલે એ પ્રોગ્રામ તો કરવાનો જ છે સમજા. હા 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 ફાઇનલ. હા ઓકે. શું થયું? કેમ કઈ નહીં, તબિયત બરાબર નથી? તબિયત તો સારી જ છે. તો શું થયું? તું આમ કેમ ઉદાસ છો? હજી હું ઓલા ભાઈ મારા દોસ્તારોને એમ કહું છું, અરે ભાઈ મજા તો કરવી જ જોઈએ ને, એમ આપણે ફરવા જવાનો પ્લાન કરું છું અને તું કેમ આવું નિમાણું મોઢું કરીને બેઠી છું? કેટલી વખત સમજાવ્યા છે કે મારી વાતનું ધ્યાન આપો ધ્યાન આપો, પણ મારી વાત કોઈ માનવા તૈયાર જ નથી. અરે પણ જે વિચાર્યું હતું ને એવું જ થયું. અરે ત્યાં હું વિચાર્યું હતું ને હું થયું? કહ્યું હતું ને કે મીરાના લગ્ન કરાવી દો, બસ પણ મારી વાત નથી માનતા તમે. હજી આમાં રોવા બેહવાનું હોય, પણ આવા હું નિમાણું મોઢું કરીને બેઠી છું. મીરાને લગ્ન કરાવી દો, મીરાને લગ્ન કરાવી દો. તને એમ કે હું આવું મોઢું રાખવું એટલે લગ્ન થઈ જાય એમ? અરે તું પણ એક ધારી જ્યારે હોય ત્યારે બસ મીરાના લગ્ન કરાવી દો, મીરાના લગ્ન કરાવી દો. હવે મીરા ભલે ને આ ઘરમાં 2 વર્ષ રહે, તારે હું વાંધો છો? મારો પિત્તળિયો લઈ જાય ને તો હું તને એક ઝાપટ ભેગી ઊંધી કરી દે. અને જ્યારે તમને મીરાની વાત ખબર પડશે ને ત્યારે તમને એમ થશે કે મીરાને ઝાપટ મારીને ઘરમાં બેસાડી દો. હવે જો પાછું મીરાનું નામ આવ્યું, તું શું ને મીરાનું નામ લેતે બંધ થઈ જાય. હવે તારી દુશ્મન હોય એમ તું એની વાંહે પડી ગઈ છો. દુશ્મન નથી, માં છું, જનેતા છું. એટલા માટે જ કહું છું કે મીરાને વિદાય કરી દો અને થોડી કંટ્રોલમાં રાખો. કેટલી વખત કીધું છે ગોલી એની બેનપણી દામિની સાથે ફરવાનું બંધ કરાવો. તમે કોઈનું માનતા નથી. કહે છે કે બહુ સારી છે, એકની એક બેનપણી છે. પણ હું થઈ ગયું એની અરે બેન, એની અરે ફરે તો હું થઈ ગયું. દામિની એની જેટલી ઉંમરની છે તો એની જયારે ફરે ને. મેં તમને પહેલા પણ કીધું તું ને કે પારકી બેનપણી રાખવી એની કરતાં પોતાની માને બેનપણી સમજતી હોય તો સારું. પારકી બેનપણી જ્યારે હોય ત્યારે બસ પારકી. હવે આ ઉંમર છે સમજ્યા? તારી ઉંમર હોય ને, તું હવે કેમ બધાની હારે તારી ઉંમરની હોય એની જ બેનપણી કરતું, અને હું કેમ મારા ઉંમરના હોય એને હું મારા ફ્રેન્ડ બનાવું? એવી રીતે હોય. પહેલાના જમાનાની છોકરીઓ આ જમાનાની છોકરી જેવી નથી. તમારી મીરા દારૂના રવાડે ચડી ગઈ છે. વાત કરે છે તું? પાછો ખોટો આરોપ નાખશો ને તું? સાચું કહું છું. મીરા ઘરમાં લથડિયા ખાતી આવતી હતી અને અચાનક સોફામાં પડી મારી નજર ત્યાં ગઈ. તો મીરાના નજીક ગઈ ને ત્યારે ખબર પડી કે એના મોઢામાં દારૂની વાસ આવતી હતી અને ગમે તેમ લવારા કરતી હતી. દારૂની વાસ આવતી હતી? અને એકને એક વાત કરતી હતી કે દામિનીને ફોન લગાવો. મતલબ એનો એ જ થયો ને કે દામિની સાથે ગઈ હતી અને દામિનીએ કહ્યું હશે કે ઘરે પહોંચીને ફોન કરજે. નહીં, મારી મીરા આવા ઊંધા રવાડે ન ચડે. દારૂ પીવાની વાત તો એક બાજુ રહી, દારૂ પીતો હોય ને ત્યાં ઊભી ન રહી. કદાચ બની શકે કે એને કોઈ કોલ્ડ ડ્રિંક્સમાં નાખીને નશાની હાલતમાં મૂકી દીધી હોય. તો આપણે મીરાને પૂછવું પડે કે તે કઈ દામિની હારે તું ગઈ હતી ત્યાં તે કઈ પીધું તું? જો એ એમ કે હા મેં પીધું તું ને જો એના મોટા વાસ આવતી હોય ને તો નક્કી દામિનીએ દારૂ પીવડાવ્યો હોય. તો તેને તારી વાત સાચી છે ને વહેલી તકે કંઈક આ બંધ જ કરાવવું પડે. જો દામિનીને મળવાનું આપણે ચાલુ રખાવશું ને તો આપણી દીકરી આપણા હાથમાંથી વહી ન જાય ક્યાંક. હું નહીં જેરવી એકું. કીધું હતું ને દીકરીના બાપ તો હું સહેલું છે, પણ દીકરીને સાચવવી ઉંમર લાયક થયા પછી બહુ અઘરું છે. પણ કાંઈ વાંધો નહીં, હું મીરાને મળી લઈ
અને આપણે એને પ્રેમથી સમજાવશું. આપણે એને કાંઈ ગુસ્સો નથી કરવો. જો ગુસ્સો કરીશું ને તો એ આપણા હાથમાંથી વહી જાય. અને તને તો ખબર છે ને, એકવાર આ દારૂનો નશો જેવો છે, એકવાર માણસને ચડે ને પછી જિંદગી પર છૂટતો નથી. મીરા બોટલ દે. પાણી છે મમ્મી, શું થયું? પાણી છે. મીરા આ તો આજકાલ આવું વર્તન કેમ કરે છે? શું વર્તન કર્યું? પાણી પીવું છું, તમે આવીને બોટલ ચેક કરો છો, સ્મેલ લ્યો છો એની. શું કામ? તમે મને કહેશો? બસ એ જ કે કદાચ તું દારૂ તો નથી પી રહી ને, ચેક કરું છું. મમ્મી બકવાસ નહીં કરો. દારૂ પીવું છું? તમને લાગે છે કે હું દારૂ પીતી હોય? હા બેટા હશે, પણ આવી રીતના પ્લીઝ શરમ આવી જોઈએ તમને આવું બોલતા. દારૂ પીવે છે, પાણીની બોટલમાં પાણી દેખાતું નથી તમને? પણ દીકરીનું ધ્યાન રાખવું એ જરૂરી છે. કાલે સાંજે શું કાલે સાંજે? મને કહો. એ જ કે લથડિયા ખાતી આવતી હતી ને, તારા મોઢામાંથી સ્મેલ આવતી હતી ગંદી. મમ્મી હું માનું છું કે હું દામિની સાથે બહાર જઉં છું એ તમને ગમતું નથી, પણ એનો અર્થ એવો નથી કે તમે ગમે તે બોલો હું અને લથડિયા ખાઉં. હા દીકરા, એક મિનિટ. ક્યાં લથડિયા ખાધા? કારણ કે અત્યારે સ્મેલ લઈ તો લો. આવે છે? પણ બેટા તું અત્યારે નશામાં નથી, અને સાંજે તારા ભાઈને પણ પૂછી લેજે. એ પણ શું સાક્ષી. બોલો છો મમ્મી તમે? શું બોલો છો? મેં રાત્રે દારૂ પીધો હોત ને તો અત્યારે મારું માઇન્ડ છે ને અપસેટ હોત, મને ચક્કર આવતા હોત, હું એકદમ આવી રીતે ઊભી પણ ના રહી શકતી હોત. સાંજે પણ આ જ પરિસ્થિતિ હતી, કેમ કે તું પીને આવી હતી. તું કોની સાથે ગઈ હતી તને ખબર છે? એ મને કહીશ. દામિની સાથે જ ગઈ હતી ને? દામિની સાથે ગઈ હોય તો શું છે? એની સાથે જવાનું બંધ કર. કેમ? એ છોકરી સારી નથી લાગતી મને. શું બોલો છો મમ્મી? એના જેવી છોકરી મેં ક્યાંય નથી જોઈ. આટલી હેલ્પફુલ છે, આટલી સમજદાર છે. તમને ખબર છે એ મારી એટલી હેલ્પ કરે છે ને કે એના જેવી ફ્રેન્ડ મને ક્યારેય ના મળે. મીરા સાચી વાત કરું, તારી મા તરીકે નહીં પણ મિત્ર તરીકે તો એ બધી બેનપણી રહેવા દે. તારી મા જ બેનપણી છે એવું માનીને રહે ને દીકરા. આ બોટલ કાલે અમે કેફેમાં ગયા ને ત્યાંથી દામિનીએ લઈ આપી છે પાણીની. પીને જોઈ લો. કાંઈ હોય ને તો મને કહેજો. એવું વાત નથી કરતી, પણ બેટા કંઈ બીજી રીતે તને કંઈ પીવરાઈ દીધું હોય. યાર ખરેખર કસમ થયો તમારી સાથે વાત કરવી ને બેકાર છે. જો ઓલરેડી હું ગુસ્સામાં છું એટલે વધારે ગુસ્સો નહીં અપાવું. એક તો મારું મગજ આમ પણ કામ નથી કરતું. ફોન મૂકીને ભૂલી ગઈ હતી કાલ હું. આખા ઘરમાં ફોન નથી મળતો મને. કે આને પ્રેમથી સમજાવું છું, પણ સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપું છું કે તું દામિની સાથે જવાનું બંધ કર, નહીતર અને એક રૂમમાં પૂરીને ક્યાંય ઘરની બહાર નહીં કાઢું. એમ લો પૂરો કર. પૂરી દો. મીરા તું સમજતી કેમ નથી? આ જમાનો પેલા જેવો નથી રહ્યો. બેનપણી જિંદગી બગાડીને રહી છે. જો થોડી વાર પછી દામિની આવવાની છે. અમે બંને બહાર જવાના છીએ અને મહેરબાની કરીને હવે આ વાત પર કોઈ પણ બહેસ મારે નથી કરવી. પણ હું તને દામિની સાથે નહીં જવા દઉં. હું તો જઈને રહીશ. જોઉં છું તું કેમ જાય છે. મને એ છોકરી ઠીક નથી લાગતી. જો હવે મારી વાત નથી માનીને તો તારા પપ્પા પણ સ્ટ્રીક થઈ જશે, સમજી? બીજા દામિની સોરી હા, આ મારો ફોન રાતનો મળતો નથી. તે કોલ કર્યા હશે પણ હું રિસીવ ના કરી શકી. ચલ જઈએ. એક મિનિટ દામિની, મીરાની તબિયત નથી સારી, એ નહીં આવી શકે. આઈ એમ ટોટલી ફાઇન. મીરા કહ્યું ને તને. આંટી તમને વાંધો શું છે? તમે તમારી દીકરીને એની રીતે કેમ નથી જીવવા દેતા? પ્લીઝ દામિની, તારે અમારા ઘરમાં દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. એ સાચું જ કહે છે મમ્મી. અત્યાર સુધી દામિની મને સમજાવતી જ હતી પણ મેં એની વાત ક્યારેય માની નથી. મને લાગ્યું કે મારી મા મને બહુ વધારે પ્રેમ કરે છે ને એટલે ઓવર પોઝેસિવ છે. પણ આજે ખબર પડી કે મારી મા મને પ્રેમ નથી કરતી. એ તો મારા પર શંકા કરે છે. અરે શંકાનો સવાલ નથી મીરા. આના કરતાં તો છે ને મારા ઘરે સારું. મારા બાની ઉંમર વધારે છે પણ ઘરની બહાર નીકળું ને તો ક્યારેય શબ્દ નથી પૂછ્યો. સાચી વાત છે તારી. કારણ કે તું તારા બાનું માનતી નહીં હોય અને મારી દીકરીને પણ તારા રવાડે ચડાવે છે. દામિની તું કોની સાથે બહેસ કરે છે? આમનું હું પણ નથી સાંભળતી. તારે પણ સાંભળવાની કોઈ જરૂર નથી. ચાલ મીરા
કીધું ને તને નથી દારૂ લઈ જાઉં છું પીવા માટે. મીરા પણ મારી વાત તો સાંભળ. આજ તો ભગવાને સોનાનો સૂરજ ઉગાડી દીધો છે. આજે મારી બધી ઈચ્છા પૂરી થાય, પણ હજી એટલી બધી કેમ વાર લાગી છે? અરે વાર તો લાગે જ ને, કારણ કે વાત નશાની છે. નશો થોડોક એને સડે પછી આવે એટલે ટાઈમ તો લાગે જ ને. બાકી આજ તો મોજ મોજ ને મોજ જ કરવાની છે. વાહ બેન વાહ, થેન્ક યુ. મારો ભાઈ, જેની તું ઇન્સલ્ટ કરતી હતી. ભાઈ કાઢ નાખજે, હો મજામાં છું. ભાઈ, તે હા. જેવું કહ્યું હતું ને એવું જ કર્યું છે. જો આને છે ને ખબર નથી એ ક્યાં ઊભી છે, શું કરે છે. અને હવે ઓહ, તારી પાસે પૂરેપૂરો મોકો છે. તારે જે કરવું હોય ને એ કરી શકે છે. અરે બેન, આજ તો તે હા બેહી જા. આજ તો તે છે ને મારું દિલ ખુશ કરી દીધું છે. હા, કારણ કે ઘણાય સમયથી આ મારા દિલમાં વસી ગઈ હતી. જો કે મારે તો આને હારે લગ્ન જ કરવા હતા. વાહ, ડબલ પાયા લાગે છે. તો જ પિચકારી મારે, બાકી આમ ન કરે. બોઢું ચાલુ હોય બોલવાનું, પણ આનું વર્તન તો હાવ. એ બધું છોડ ને, જે કરવાનું છે ને એ કર. હા, આ મીરા, તારે બહાર ફરવા જાવું તું ને? જો અહીંયા સાપુતારા જેવું જ છે. સાપુતારા જવું જ છે ને? હાલ. આમ જો મારો ભાઈ તને જન્નતમાં લઈ જશે. ઊભી થઈ જા. આહાહા. ચંપલ પહેલે કાંટા બાટા વાગી જાહે. ઊંધું છે. ઊંધું છે, દેખાતું નથી. બધુંય દેખાઈ જાહે. હાલ. જા હા જા. હાલ. અશોકભાઈ, હા. પાણી. અય, હમણાં હું આપું ને, તું જા. હાલ હાલ નહીં આવે? તું જા, તારી પાછળ આવું છું. હાલ. તું નહીં, જા. આ ઈ જો આગળ આવશે. હાલ ભાઈ લઈ જા ને ફટાફટ. હાલ હાલ હાલ. આ બહુ હળવું હળવું હાલે છે આ. અશોકભાઈ, હા. ઝાડવા છે. એટલે એ મારા ધમ બા, કરે છે. તમે અહીંયા? આ તમે હા. અહીંયા શું કામ આવ્યા છો? એ દાડાની મને શંકા હતી કે તમે લોકો બેવ ભાઈ બેન મળીને આ છોકરીને હેરાન કરો છો ને એને કંઈક એવું કરો છો. બા જો તમે આનાથી દૂર રહો. એ હા, ખબરદાર જો હાથ લગાડ્યો તો અવાજ નહીં. મને શું કામ પકડી છે? મીરા અરે આ લોકો- મૂડ મૂડ મીરા! દામિની, ક્યાં ને મને નહીં. આવતી રહે. અરે મૂડ મૂડ બગાડી નાખવાનું. બા શું કરો છો તમે? મીરા હાલ ઘરે. ક્યાં લઈ જાવ છો એને? બારો એને ઘરે નથી આવવું, એને ફરવા આવવું છે ને. દામિની, મીરા કશે પછી એને નથી આ બાજુ આ આવવું. લોકો- તું સાંભળ આ લોકોએ તને દારૂ પીવડાવીને નશો કરાવીને હવે તારો લાભ ઉઠાવે છે. તને ભાન કેમ નથી પડતી? અને કેટલાય દિવસથી તને દારૂની લત ઈ માણ. આને લગાડ્યા જ. ત્યાં કોઈ છે જ નહીં, એમ જો એ હમણાં બોલે છે. ના. તને એમ હશે કે મારા બા છે, પણ ત્યાં કોઈ છે જ નહીં. મીરા તું જાગ, તું સમજ જા. સમજ તું કે આ લોકો તારો લાભ ઉઠાવે છે. તું ચાલ ને તો આ તને ક્યાંય નહીં રહેવા દે. બા તમે છે ને રહેવા દો એને, લાવો મારી પાસે. નહીં, તમે તો કેવી માં છો? હું એ જ કહું કે તમે મારા નસીબમાં ક્યાંથી પાક્યા નાલાયકો. તમારું ભલું કરવા માટે તમે આ છોકરીને નશે ચડાવી, દારૂની લતે ચડાવી, અને હવે તું એનો ગેરલાભ ઉઠાવે છે. યાદ રાખજે બંને ભાઈ બેન. મને ગમે છે ને એટલે. આમેય મને કોઈ છોકરી તો કઈ દેતું નથી. કોઈકને ગમાડવા માટે આપણે ગમવું પડે, સારું થવું પડે. પણ નાલાયક તમે જાવ ને અત્યારે. બેટાઈ પાણી નથી, દારૂ છે, નહીં લેતી. અને સાંભળો, તમે બંને ભાઈ બેન ભલે મારા દીકરા દીકરીઓ છો, પણ હું તમને નહીં છોડું. નરા ધમો હું તમને પોલીસ. મીરા 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 તું ડબલ થઈ ગયો છે એટલે મીરા તમે ઊભી થા. જાવ ને અહીંથી. તું અડ નહીં નાલે, અડ નહીં. અને તું હરામખોર, યાદ રાખજો બંને જણને હું જેલના સળિયા ન ગણાવું ને તો જોજો
સાહેબ આવ્યા જ છે. હું હમણાં જ મોકલું છું એ લોકોને. નાલાયકો, ચાલ બેટા, ચાલ. તું મારી નથી જોઈતું આપણે, તું ચાલ. ખરેખર આ ડોશી આપણી જ માં છે. આપણી જ છે અને હાવ મારે શું કહેવું, જો માં કહેવાને લાયક નથી. સાંભળ પહેલા મારી વાત. બાને બધી ખબર પડી ગઈ છે. અત્યારે છે ને પહેલા ફરાર થવું પડશે. ફટાફટ છે ને તારા ફ્રેન્ડને ફોન કરીને આપણે અહીંયાથી બહાર નીકળીએ. હા, હું ફોન સિટીની કરું. બહાર. ચાલ. હા, ચાલ ધ્યાન. કોને ક્યાં એટલા જુઓ તો ખરા ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે અને દીકરી હજી ઘરમાં નથી આવી. ચિંતા થાય છે. મારી દીકરીનું શું થયું છે? બધું યાર મારા કારણે જ થયું છે. શું થયું છે? પપ્પા મમ્મી મને અર્જન્ટમાં ફોન કરીને કેમ બોલાવ્યો? દેવાંગ જો ને મીરા હજુ ઘરમાં નથી આવી. વાત દેવી છે. પણ જે ઘટના બની હતી અગાઉ પછી તમારે બહાર જવા પણ ના દેવી જોઈએ ને. ના પાડી હતી ને કે નહીં મોકલતા એને ક્યાંય. તો તને એમ લાગે છે કે મેં મીરાને જાણે જાણે મોકલી છે? ના જ પાડી હતી, પણ એ ગુસ્સામાં ને ગુસ્સામાં ઉપર વટાઈને નીકળી ગઈ એનું શું કરવું? મેં તને અગાઉ કીધું હતું ને કે આપણી મીરા છે ને આપણા હાથમાંથી વહી ન જાય. હો ક્યાંક હવે જોયું, આપણા હાથમાંથી વહી ગઈ. હવે તમે મારા પર બ્લેમ કરો છો. પહેલા જ મેં તમને કીધું હતું ને, તમે એમ કહેતા ઓ, હતા મીરા 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 શું મીરા ઉભા રહ્યો. આવી છે? વાત પછી કરજો. એ છોકરી ઊભા રહેવાની હાલતમાં નથી. બેસી જા બેટા. બેટા પણ મીરા તું ક્યાં ગઈ હતી? કેમ આટલા વાગી ગયા? તે ફોન પણ ન કર્યો, તારો ફોન બંધ આવે છે. વિરલબેન, ક્યાં ગઈ હતી? વિરલબેન, હું કહું છું, પેલા મારી વાત સાંભળો. કઈ સાંભળવાની જરૂર નથી. વાસ આવી જ રહી છે. મેડમ દારૂ પીને આવ્યા છે. દેવાંગભાઈ, શાંત રહ્યો. હું બોલું છું ને, હું બોલી લઉં ને પછી તમારે જે કહેવું એ કહેજો. આ છોકરીની આ હાલત કરનાર બીજું કોઈ નહીં, મારો જ દીકરો અને મારી જ દીકરી છે. પણ તમે ચિંતા ન કરો, તમારી દીકરી સાથે હંમેશા હું ઢાલ બનીને રહી છું. એક મિનિટ, મારી દીકરી સાથે શું કર્યું તો કહેશો પહેલા? કાંઈ નથી થયું, કાંઈ નથી થયું. મેં થવા નથી દીધું. હું એની ઢાલ બનીને રહી છું. મારી દીકરીએ અને ઠંડા પીણામાં દારૂ પીવડાવીને દારૂની લતે એણે ચડાવી દીધી. અને એ પણ એટલા માટે કે મારા નપાવટ અને નરાધમ દીકરાને આ ગમતી હતી અને ગમે તે રીતે એને પામવા માગતો હતો. સમજાવીને થાકી, પણ એ બંને ભાઈ બહેન સમજ્યા નહીં. પણ મને ખબર પડી ગઈ હતી એટલે હંમેશા હું આની સાથે ને સાથે રહેતી હતી, એની ઢાલ બનીને રહી. અને આજે છેલ્લે એ બંનેએ પ્લાન કરેલો કે આને દારૂ પીવડાવી જંગલમાં લઈ જઈને એની સાથે જબરજસ્તી કરવાની. પણ હું એની સાથે જ હતી. અશોકને મેં આને હાથ પણ નથી લગાડવા દીધો. હાથ લગાડવા ગયો અને માર્યો એને, મારી દીકરીને. અને તમે ચિંતા ન કરો, પોલીસને સોંપી દીધા છે મેં એ બેઉને. અને તમારી દીકરીને હું સાચવીને લઈ આવી છું. તમારી દીકરી ગંગા જેટલી પવિત્ર છે, મેં એને કાંઈ નથી થવા દીધું. વાહ બેન, તમારો જેટલો ઉપકાર માનવી ને એટલો ઓછો છે. આ જમાનામાં તમે તમારા દીકરા અને દીકરીને પોલીસને હવાલે કર્યા હા. અને જે તમારી માટે પારકી છે એને તમે અહીંયા અમારા ઘરે લાવ્યા. ખૂબ ખૂબ આભાર છે તમારો. નરેશભાઈ, હું એક સ્ત્રી છું અને એક સ્ત્રી સ્ત્રીની રક્ષા નહીં કરે તો કોણ કરે? અને એના દુશ્મન એટલે કે મારા પેટના જણ્યા દીકરો દીકરી હોય ને તો પણ હું એના માટે દયા નહીં કરું, એનો પક્ષ નહીં લઉં કે આ દીકરીની હું રક્ષક બની. પણ તમારી દીકરી અને દીકરાને સંસ્કાર આપવામાં ચૂક થઈ ગઈ હશે. તો તમે આજે એને પોલીસને હવાલે જ ન કર્યા હોત. મારા સંસ્કારમાં કોઈ ચૂક નહોતી. પણ જ્યારે સંતાનો ઉંમરો ઓળંગીને બહાર જાય ને પછી એ કયા સંગતમાં ફસાય છે ને એ મા બાપને નથી ખબર હતી. તમે તો તમારી દીકરીને સારા સંસ્કાર આપેલા ને તો પણ એ બેનપણીના રવાડે ચડીને દારૂની લતે ચડીને તો તમારા સંસ્કારમાં ખોટ હતી નહીં ને? તો મારા સંસ્કારમાં ક્યાંથી હોય? નાની કીકલી નહોતી મારી કે ને બધી સમજણ પડતી હતી કે કોણ મારી સાથે શું કરી રહ્યું છે. માનું છું કે પહેલી વાર ભૂલ થાય, બીજી વાર ભૂલ થાય, પણ વારંવાર ભૂલ થવી ને એ ભૂલ નથી. અને તમે જ કહ્યું ને કે સ્ત્રી જો બીજી સ્ત્રીની રક્ષા નહીં કરે તો કોણ કરશે? તો સ્ત્રીએ પણ શીખવું પડશે પોતાની રક્ષા પોતાની જાતે કરતા.
એને એટલી પણ ખબર પડવી જોઈએ કે મારી સાથે કોણ કેવી નજરે જોઈ રહ્યું છે અને કોણ શું ખરાબ કે ખોટું કરી રહ્યું છે. જો એની જ ભાન નહીં પડે અને એ પણ આ ઉંમરે નહીં પડે તો હવે ક્યારે પડશે? એ જો મીરા મીરા હા અહીંયા સુઈ જા બેટા, અહીંયા સુઈ જા, સુઈ જા. જેવો સંગ એવો રંગ, એ કહેવત કંઈ ખોટી નથી. અને તમારી બેન દેવાંગભાઈ, તમારી બેન કેટલી નહોતી, સમજદાર જ હતી, પણ એક વાર, બે વાર અને 3 વાર ઠંડા પીણામાં એને પીવડાવીને એને લતે ચડાવી, પછી એની આદત બની ગઈ હતી. એમાં કોઈનો વાંક નથી. હા, એણે કાંઈ કીધું નહોતું એની દીકરીએ કે લે મીરા પી, આ દારૂ છે એમ, તો આપણી દીકરી ત્યાં ઊભી ન રહે. છતાંય તે અમે સમજાવી હતી, મને ખબર પડી હતી ત્યારે હું એની પાસે ગયો હતો. મારી એક પણ વાત ન માની. ના ના, મને બધી ખબર પડે છે, હું કઈ નાની નથી. હું સમજુ છું કે છોડો ને, હવે બધું થઈ ગયું પછી શું છે. બસ હવે જે થઈ ગયું ને ભૂલી જાઓ. હવે તમારી દીકરીને સાચવી લેજો. મીરા, તને હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. આભાર તમારો કે ચાવી મારી બેન. દામિનીને મોકલજો. બા દામિની હવે નહીં આવે. મીરા અરે. ઊભી થા, ચાલ તને રૂમમાં લઈ જાઓ, આરામ કર મારો દીકરો બધા. મીરા એટલે આપણે એ તો ખ્યાલ રાખવો જ જોઈએ કે આપણી દીકરી કે દીકરો ક્યાં જાય છે, કોને મળે છે, એની હરેક બાબત એના મા બાપને ખબર પડવી જ જોઈએ. આજે મને ભાન થયું. વાહ